નમસ્કાર મિત્રો, આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આકાશ ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પાયથોન લેંગ્વેજની અંદર આજે આપણે બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ જોઈશું અને કેવી રીતે તે પરફોર્મ થાય છે કન્ડિશન એ પણ આપણે જોઈશું, બરાબર. અને એની સિન્ટેક્સ શું આવશે એ પણ આપણે અહીં અભ્યાસ કરીશું. જુઓ મિત્રો, આપણે બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ એટલે કેવું, એટલે કે ઇફ એલ્સ કન્ડિશન, બરાબર. ઇફ અને એલ્સ એ કેવી રીતે કામ કરે છે તે આપણે અહીંયા જોઈશું. ઇફ એટલે ખબર જ છે કે આપણે જો કન્ડિશન સાચી પડશે તો અને તો જ આ પ્રિન્ટ થશે, નહીં તો પછી એલ્સ વાળો પાર્ટ પ્રિન્ટ થશે, એ આપણને ખબર છે, બરાબર. તો એ ફરીથી એકવાર જોઈ લઈએ. જુઓ, મેં અહીંયા એ બરાબર વેલ્યુ 50 લીધી છે અને બી બરાબર વેલ્યુ 23 લીધી છે. મેં અહીંયા ઇફ કન્ડિશન લીધી છે અને ઇફ કન્ડિશનની સિન્ટેક્સ ખાસ યાદ રાખવાની છે આપણે. ઇફ કન્ડિશનની સિન્ટેક્સ શું છે કે ઇફ નામનો કીવર્ડ પછી એની કન્ડિશન અને ડબલ કોમા, બરાબર. ખાસ આ વસ્તુ આ યાદ રાખવાની છે આપણે, બરાબર. કેમ કે જો તમે ડબલ કોમા નહીં કરો તો પ્રોગ્રામ રન થશે નહીં અને એની એરર જનરેટ થશે. જુઓ, આપણે એકવાર પ્રોગ્રામ રન કરીને જોઈએ. જુઓ, હું તમને બતાવું. આમ અહીંયા ડબલ કોમા હું અહીંયાથી કાઢી નાખું છું અને પછી હું અહીંયા પ્રોગ્રામ રન કરું છું તો જુઓ રન નહીં થવા દે મને, બરાબર. એટલે આ સિન્ટેક્સમાં આપણે આ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે, બરાબર. ખાસ આ ડબલ કોમા આપણે કરવાના છે ખાસ. ચલો હવે આપણે પ્રોગ્રામ રન કરીને જોઈએ. એલ્સ લખો તો પણ કરવાનું છે અને ઇફ લખો તો પણ અહીંયા કરવાનું છે. ચલો આપણે અહીંયા એક કન્ડિશન મૂકી છે, એ ઇઝ ગ્રેટર ધેન બી. એ બી કરતા મોટા છે તો શું થવું જોઈએ? તો મારે કયો પાર્ટ રન થવો જોઈએ? તો ટ્રુ પાર્ટ રન. જો આ કન્ડિશન સાચી પડશે તો ઇફનો પાર્ટ રન થશે અને જો કન્ડિશન ખોટી પડશે તો આપણે એલ્સનો પાર્ટ રન થશે. દાખલા તરીકે ચલો આપણે જોઈએ. જો મેં પ્રોગ્રામ રન કર્યો તો જુઓ, એ ઇઝ ગ્રેટર ધેન બી છે, હા છે, બરાબર. તો આપણને શું પ્રિન્ટ થયું કે ભાઈ એ ઇઝ ગ્રેટર ધેન બી. અને કદાચ ના હોત તો શું પ્રિન્ટ થાય? ચલો આપણે એ પણ જોઈએ. ચલો હું એને 10 કરી દઉં છું. જુઓ, એ ઇઝ નોટ ગ્રેટર ધેન બી. તો હવે કયો પાર્ટ રન થયો? એલ્સ પાર્ટ રન થયો. અને ઉપરની કન્ડિશન સાચી હતી તો કયો પાર્ટ રન થયો હતો? ઇફ પાર્ટ રન થયો હતો. સમજ પડી? હવે આપણે જોઈએ એનું શોર્ટ ફોર્મ. ઇફ અને એલ્સનું શોર્ટ ફોર્મ શું છે? ઇફ અને એલ્સને એક જ લીટીની અંદર કન્ડિશન કેવી રીતે લખી શકાય તે આપણે અહીંયા જોઈશું. જો તમે એક જ લીટીની અંદર કન્ડિશન લખતા હોય તો તમારે ઇફ પછી સેમિકોલન કરવાની જરૂર નથી. ખાસ યાદ રાખવાનું કે ઇફ જો આપણે એક જ લાઈનમાં આપણે કોડ લખતા હોય તો તમારે તે લખવાની જરૂર નથી. જુઓ, આપણે લખીએ પ્રિન્ટ ટ્રુ ઇફ એ ઇઝ ગ્રેટર ધેન બી એલ્સ ફોલ્સ, બરાબર. જો એ બી કરતા મોટો હોય તો મને ટ્રુ પ્રિન્ટ થવું જોઈએ અને બાકી ના હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? ફોલ્સ પ્રિન્ટ થવું જોઈએ. જુઓ, આપણે રન કરીને જોઈએ તો વધારે આઈડિયા આવશે. આપણે અહીંયા કન્ડિશન જુઓ, એ ઇઝ ઇક્વલ 50 લીધા મેં અને બી ઇઝ ઇક્વલ 23 લીધા. તો શું થયું કે જો આ કન્ડિશન ટ્રુ થાય તો આપણને શું થવું જોઈએ? ટ્રુ રિટર્ન થવું જોઈએ. અધરવાઇઝ શું થવું જોઈએ? ફોલ્સ રિટર્ન થવું જોઈએ. જુઓ, આપણને આ કન્ડિશનમાં આપણને ટ્રુ જોવા મળે છે. જુઓ, આપણે એકવાર ફરીથી રન કરીએ. એ બરાબર 50 લીધા અને બી બરાબર મેં 23 લીધા, બરાબર. હવે આપણે ફરીથી એકવાર રન કરશું તો જુઓ આપણને ટ્રુ જોવા મળ્યું. કદાચ ઇનકેસ વેલ્યુ નથી થતી તો આપણને શું જોવા મળશે? ફોલ્સ જોવા મળશે. હવે જુઓ, આપણે અહીંયા બીજો એક ટોપિક જોઈશું બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટની અંદર, ઇફ એલ્સ કન્ડિશન. ઇફ એલ્સ કન્ડિશન એટલે શું થાય કે ભાઈ ઇફ એલ્સ ઇફ કન્ડિશન એટલે શું થાય? એટલે એક કન્ડિશન સિવાય આપણે વારંવાર ઘણી બધી એક કરતા વધારે કન્ડિશનો ચેક કરાવી હોય તો આપણે શેનો ઉપયોગ કરશું? ઇફ એલ્સ કન્ડિશન, બરોબર. તો જુઓ, એની સિન્ટેક્સ શું છે? ઇફની તો આપણને ખબર જ છે, પણ ઇફ એલ્સ ઇફની કન્ડિશન શું છે? EL ઇફ. એલ્સ ઇફને શોર્ટમાં શું લખાશે? આપણે સિન્ટેક્સ લખ્યું હોય તો EL ઇફ અને સાઈડમાં કન્ડિશન અને બાજુમાં શું લખાશે? સેમિકોલન, બરોબર. તો જ આપણી કન્ડિશન રન થશે, નહીં તો પછી રન થશે નહીં.
જુઓ આપણે એકવાર ફરીથી ટ્રાય કરીએ કે જુઓ મેં અહીંયા માર્ક્સની અંદર યુઝર પાસેથી અમુક માર્ક્સ માંગ્યા છે. મેં એક સેમ્પલ પ્રોગ્રામ અહીંયા લીધો છે કે ભાઈ એન્ટર યોર માર્ક્સ, એ માર્ક્સ મને તમે આપો, અને મેં માર્ક્સને શું કરાયા છે અહીંયા પ્રિન્ટ કરાયા છે, અને મેં મલ્ટિપલ કન્ડિશન અહીંયા ચેક કરી છે. ઇફ એલ્સનો યુઝ શું થાય, તમારે એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવી હોય તો શેનો યુઝ થશે, ઇફ એલ્સનો યુઝ થશે. દાખલા તરીકે મેં અહીંયા એક પ્રોગ્રામ લીધો છે કે મારે જો 90 કરતાં વધારે માર્ક્સ હોય તો એને એ ગ્રેડ આપવો છે, જો એના 70 કરતાં વધારે માર્ક્સ હોય તો એને બી ગ્રેડ આપવો છે, 60 કરતાં વધારે માર્ક હોય તો એને મારે સી ગ્રેડ આપવો છે, અને જો 50 કરતાં વધારે હોય તો એને ડી ગ્રેડ આપવો છે, અને જો કશું જ ના હોય અને આનાથી નીચા જ માર્ક્સ નાખું 50 કરતાં બી તો શું ગ્રેડ આપવો છે, મારે એરર આપવી છે. જો જુઓ આપણે આ પ્રોગ્રામને રન કરીએ તો જુઓ મેં દાખલા તરીકે હું માર્ક્સ નાખું છું 77, તો દેખો મને બી ગ્રેડ મળ્યો. બી કેમ મળ્યો, તો જુઓ પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ, અને જુઓ 90 કરતાં 77 મોટા છે ના, તો આ કન્ડિશન ફોલ્સ થઈ, એટલે આપણે આ કન્ડિશન રન થવા દીધી નહીં. પછી એ ફરીથી કન્ડિશન ચેક કરવા ગયું કે ભાઈ 77 એ 70 કરતાં મોટા છે, તો કે હા, તો પછી આ કન્ડિશન સેટિસ્ફાય થઈ, એટલે આપણે શું કર્યા, આખા પ્રોગ્રામની બહાર નીકળી ગયા અને આપણને આ આઉટપુટ પ્રિન્ટ થઈ ગયું કે ભાઈ મને બી ગ્રેડ મળે. જો આપણે એકવાર ફરીથી કરીએ, આપણે દાખલા તરીકે કોઈ ઓછા માર્ક્સ નાખીને 33, તો મને શું બતાવશે, એરર. તમે જે માર્ક્સ તમે અહીંયા ફેલ બી લખી શકો, તમે અહીંયા કરવું હોય ને તમે અહીંયા ફેલ બી તમે મેસેજ આપી શકો. મિત્રો આપણે આજે બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ એટલે કે ઇફ એલ્સ કન્ડિશન કેવી રીતે પરફોર્મ કરે છે તે આપણે જોયું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.